અને વાત કરીએ મહત્વના સમાચારો પર તો જે માહિતી આવી રહી છે સામે સુરતથી શહેરમાં સવારથી જ મેઘ મંડાણ જોવા મળી રહ્યું છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે ધીમી ધારે વરસાદની શરૂઆત અહીંયા થઈ છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી સુરતના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે। સુરતમાં વહેલી સવારથી જ મેઘ મહેર જોવા મળી રહી છે। કાળા ડિબાંગ વાદળો વહેલી સવારથી જ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને જેના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે। સવારથી જ મેઘ મંડાણથી લોકોમાં પણ ગરમીને લઈને રાહત છે તો સાથે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સુરતના વાતાવરણમાં જે પલટો આવી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં સુરતમાં હાલ વરસાદી ઝાપટા પડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। ખાસ કરીને સચિન, હજીરા, મગદલ્લા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા પડ્યા છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો આ તરફ ખેડૂતોમાં પણ હર્ષની હેલી છવાઈ છે। સુરત શહેરમાં સવારથી જ મેઘ મહેર જોવા મળી રહી છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે। સુરતથી આ તસવીરો સામે આવી રહી છે। સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સુરતમાં હાલ જોવા મળી રહ્યો છે। જોકે આ વરસાદ વાવણી લાયક છે અને જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આગામી 4 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। થંડરસ્ટોર્મની સાથે વરસાદ આવી શકે છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને દીવમાં વરસાદનું અનુમાન છે। પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં પણ વરસાદની આગાહી છે। ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદી માહોલથી લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી। સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો। વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। સતત વરસાદી ઝાપટાથી લોકોને પણ ગરમીથી રાહત મળી છે। તો આગામી 4 દિવસ વરસાદની હવામાન વિભાગની જે આગાહી આવી છે થંડરસ્ટોર્મની સાથે વરસાદ વરસશે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દીવમાં વરસાદનું અનુમાન છે તો પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં પણ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। 4 દિવસ બાદ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે। તો આ સાથે જ મેપના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા છે। આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતનો ભાગ છે, મધ્ય ગુજરાતનો ભાગ છે, દક્ષિણના પણ ભાગોમાં વરસાદની આગાહી છે। એ પ્રમાણે કચ્છમાં પણ છે। કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, દીવ આ સાથે અમદાવાદમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને સુરત એટલે લગભગ તમામ ગુજરાત, તમામ રાજ્યને આવરી લેશે મેઘરાજા અને એ પ્રકારનો વરસાદી માહોલ જે છે તે આપણને જોવા મળશે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે અને સૌથી મહત્વની વાત એ છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે વરસાદી માહોલ જોવા મળશે। ઠંડા પવનો પણ ભારે માત્રામાં ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ લગભગ તમામ ભાગોને આ ચોમાસું આવરી લેશે અને જે પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં વરસાદની આ પરિસ્થિતિ સામે આવી છે અને આજે આ તમામ વિસ્તારો જે આપને મેપના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કર્યો ત્યાં वरसादनी आगाही આપવામાં આવે છે। डे 2, डे 3, डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और जो डिस्ट्रिक्ट हैं जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महीसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं डे 2, डे 3, डे 4 के लिए जहां पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। तो सारा वरसाद माटे हजी राह जोवी पड़शे। ચોમાસું हजी नवसारीमां स्थिर होवानुं सामे आवी रह्युं छे। ચોમાસું सिस्टम नवसारीथी हजी आगळ नथी वधी। अभी जो मानसून गुजरात के नवसारी तक एंटर किया हुआ है और वहीं पे
जो मानसून की स्थिति अभी वहीं पे बनी हुई है। હવે ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ આવવાની શક્યતા, આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડશે। 20 જૂનથી વરસાદ તૂટી પડશે। આખા ગુજરાતમાં પડશે તોફાની વરસાદ। આંધી વંટોળ સાથે થશે મેઘમહેર। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધનાધન બેટિંગ શરૂ કરી દીધી છે, પણ હજુ પણ અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। 2 દિવસ એટલે કે 48 કલાક બાદ ચોમાસું આખા ગુજરાતમાં ફરી વળશે। રાજ્યના એક ખૂણામાં તોફાની વરસાદ પડશે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા બન્યા છે। હવે ઘણા ભાગોમાં વરસાદ થશે। 20મીથી હીટવેવને સમાપ્ત થશે। 2 શાખા ભેગી થતા ગુજરાતમાં ચોમાસું ભૂક્કા બોલાવશે। ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે વરસાદ થશે। 20મી બાદ ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે। 20 થી 28 જૂન સુધીમાં ચોમાસું નિરંતર હશે। નાની નદીઓમાં પૂર આવશે। વીજ પ્રપાત, આંધી વંટોળનો પ્રકોપ વધશે। અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ ભેગો થવાથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। ખરેખર ચોમાસું તારીખ 20 થી 28 જૂનમાં જામવાની શક્યતા છે। નિરંતર ચોમાસું જામશે અને આ વખતે આહવાનક વરસાદમાં ભારે વરસાદ થશે। ક્યારેક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અણધાર્યો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાણીની સમસ્યા હલ થતી જોવા મળશે। તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળશે। ધરમપુર અને વલસાડમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। વાપીમાં પણ હળવા વરસાદી છાંટા પડ્યા છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી। વાપીમાં પણ હળવા વરસાદી છાંટા પડ્યા અને જેને પગલે ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી। વલસાડ સહિત આસપાસના પણ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ધરમપુર અને વલસાડમાં વરસાદી છાંટા આવતા વાદળછાયા વાતાવરણના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી પણ જોવા મળી અને જેને લઈને લોકોએ પણ ગરમીથી રાહતનો શ્વાસ મેળવ્યો। વાત કરીએ આ તરફ ભાવનગરથી, તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ ફરી વરસાદની શરૂઆત થઈ। જિલ્લાના પાલિતાણા પંથકમાં વરસાદી માહોલ જામ્યો। નાનીમાળ, ઘેટી, દુધાળા, કંજરડા, આદપુરમાં વરસાદ વરસ્યો। વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો। ભાવનગરના જેસર પંથકમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। જેસરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો। જેસર, કદમગીરી, સાતાનાનેસ, બુદાના, વડાલલ, અયાવેજ, જડકલા આ સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। જેસરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જિલ્લાના મહુવા પંથકમાં વરસાદ જોવા મળ્યો। મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં બગદાણા, ટીટોડિયા, મોણપરમાં વરસાદ થયો। બગદાણા, મોણપર, ટીટોડિયા, કરમડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો હાલ રાહ જોઈ રહ્યા હોવાની માહિતી છે। વાત કરીએ અમરેલીથી, તો અમરેલીના ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ વરસ્યો છે। ખાંભાના ભૂંડણી, મોટા બારમણ, નાના બારમણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્રાકુડા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। સારા વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પાણીની આવક વધી છે। વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો જોવા મળ્યો। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે। બાબરા શહેરમાં આજે ત્રીજા દિવસે વરસાદ યથાવત છે। ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે। ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે। ધારી, સરસિયા, ખોખરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો।
ગીર સોમનાથમાં થોડા વરસાદમાં જ પાણી ભરાયેલા જોવા મળ્યા. સામાન્ય વરસાદમાં વેરાવળ પાણી થયું. પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. વેરાવળના મુખ્ય સટ્ટા બજારમાં વરસાદી પાણી ભરાયા. હળવું ઝાપટું પડતા જ સટ્ટા બજારમાં પાણી ભરાઈ ગયા. તંત્ર 1 માસથી પ્રી મોન્સૂનની કામગીરીનો દાવો કરી રહ્યું હતું. પહેલા વરસાદે જ તંત્રની પોલ અહીંયા ખોલી નાખી છે. પાણીની આવક વધતા નવસારીના દેવધા ડેમના 20 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના દરવાજા ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અંબિકા નદી પર બનાવવામાં આવેલા દેવધા ડેમના હાલ 20 દરવાજા ખોલવામાં આવ્યા. આગામી સમયમાં અન્ય 20 દરવાજા ખોલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. અંબિકા નદીના કિનારે આવેલા 19થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ડેમમાં 6.45 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો હતો, જેમાંથી 2.45 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો અંબિકા નદીમાં છોડવામાં આવ્યો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશ થઈ ગયા. ગીર સોમનાથમાં દીવના નાગવા બીચ ઉપર બેઠેલા યુવાનો અચાનક જ દરિયાના મોજામાં ખેંચાયા, જેમાં એકનો બચાવ થયો છે તો બીજાની શોધખોળ હજી પણ ચાલુ છે. બંને મિત્રો કચ્છના માંડવીથી દીવ આવ્યા હતા. દરિયાની નજીક શિલા પર ફોટો અને સેલ્ફી લેતા સમયે અકસ્માતે બંને દરિયામાં ખાબક્યા. એક યુવાને દરિયાની ભાત પકડી લેતા બચાવ તેનું થયું છે. ઘાયલને દીવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તો અન્ય યુવાનની શોધખોળ ચાલુ હોવાનું સામે આવ્યું છે. વડોદરાથી વધુ સમાચાર આવી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી છે. ઓપરેશન થિયેટરમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થયું અને આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન ગેસ લીકેજ થયો હોવાની પણ ચર્ચા છે. ઓપરેશન થિયેટર ખાલી કરાવાયું છે. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી છે. વડોદરાથી ઘટનાના આ દ્રશ્યો સામે આવ્યા છે. સયાજી હોસ્પિટલમાં આગ લાગી હોવાની માહિતી છે, જેમાં ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હોવાની માહિતી છે. વધુ માહિતી મેળવીશું. હાર્દિક અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાયા છે. હાર્દિક, હાલ આગ કાબુમાં છે કે કેમ અને પરિસ્થિતિ ત્યાં શું છે? બિલકુલ હેતવી, જો આગની વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડ જે છે તે સમય સૂચક વાપરીને તાત્કાલિક ધોરણે પહોંચી જતા અત્યારે આગ પર જે છે તે કાબુ મેળવી લેવામાં આવે છે. સમગ્ર ઘટનાની જો શરૂઆતથી જ વાત કરવામાં આવે તો આજે સવારે જે છે તે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે એસએસજી હોસ્પિટલનો જે ઈએનટી વિભાગ છે કે જ્યાં નાક, કાન અને ગળાના જે દર્દીઓ છે તેમની સારવાર થાય છે, ત્યાં ઓપરેશન થિયેટર આવેલું છે અને વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી મળી હતી. જેના આધારે જે ફાયર વિભાગ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને ફાયર વિભાગ જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યું ત્યારે ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન ગેસ જે છે તે લીકેજ થતો હોવાની માહિતી જે મળી હતી, જેના કારણે તાત્કાલિક ધોરણે જે આગ બુઝાવવાની પ્રક્રિયા જે છે શરૂ કરાઈ હતી. બીજી વાત કરીએ તો આ ઈએનટી વિભાગનું જે ઓપરેશન થિયેટર છે તેમાં જે બ્લાસ્ટ થવાના કારણે આગનો મામલો જે હતો તેમાં જે ફાયર વિભાગ છે તેની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ઓપરેશન થિયેટરની બાજુમાં જે વોર્ડ આવેલો છે ત્યાં 3 જેટલા દર્દીઓ જે છે તે દાખલ હતા અને એસી જે છે તે શરૂ કરતાની સાથે બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગની જે ઘટના છે તે બની હતી. ત્યારે તાત્કાલિક ધોરણે જે દર્દીઓ દાખલ હતા તેમને જે અન્ય વોર્ડ છે તેમાં શિફ્ટ કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરાઈ હતી અને અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો આગ પર સંપૂર્ણપણે જે છે તે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ભૂતકાળમાં પણ ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ દર્શાવ્યો હતો કે એસએસજી હોસ્પિટલ છે તેની પાસે ફાયર એનઓસી નથી. ત્યારે અત્યારે પણ જ્યારે ફાયર ઓફિસર સાથે વાત કરી ત્યારે તેમાં પણ ફાયર એનઓસી ન હોવાનું જે છે તે સામે આવ્યું છે. એટલે એસએસજી હોસ્પિટલ સત્તાધીશો છે તેમની ક્યાંક ને ક્યાંક આ ગંભીર પ્રકારની બેદરકારી જે છે તે કહી શકાય છે. આભાર હાર્દિક, માહિતી બદલ. જૈન સમાજના આંદોલનની પૂર્ણાહુતિ થઈ છે. રાત્રે હર્ષ સંઘવી સાથે બેઠક બાદ આંદોલન સમેટાયું છે. કોબા પાસે જૈન આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠક બાદ જૈન સમાજનું આંદોલન સમેટાયું છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથેની ચર્ચા બાદ જૈન સમાજ સાથે અહીંયા સમાધાન થયું. પાવાગઢમાં પૌરાણિક જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થવાના મામલે તેઓ આંદોલન કરી રહ્યા હતા, જે હાલ સમેટાયું છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે સમગ્ર મુદ્દે વધુ વાતચીત કરતા હાલ આ મામલો થાળે પડ્યો છે. મામલાનું સમાધાન આવ્યું છે. જૈન સમાજના આંદોલનની આખરે પૂર્ણાહુતિ થઈ છે. રાત્રે હર્ષ સંઘવી સાથે બેઠક કરવામાં આવી હતી આ મુદ્દે અને તે બાદ હાલ આંદોલન સમેટાયું છે.
વડોદરાથી અન્ય સમાચાર આવી રહ્યા છે। કોર્પોરેશનની સામાન્ય સભામાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। સત્તા પક્ષના કોર્પોરેટરોએ જે ખાસ કરીને વાત કરીએ આરોપ લગાવ્યા હોવાની માહિતી છે। બીજેપી કોર્પોરેટર આશિષ જોશીના જાહેરમાં આકરા પ્રહારો સામે આવ્યા છે। વડોદરા શહેરને વેચવા કાઢ્યું હોવાના તેમણે આરોપ લગાવ્યા છે। વડોદરા શહેર આટલા મત આપ્યા તો આ મતોનું ઋણ ચૂકવવાનો સમય છે। દરેક જગ્યાએ હાલ આપણા શહેરના લોકો હેરાન થઈ રહ્યા છે। MS યુનિવર્સિટી, ગણેશ ચતુર્થી, પાણી સહિતના તમામ મુદ્દે લોકો હાલ રસ્તા પર છે। જો આ જ પરિસ્થિતિ રહેશે તો લોકો આપણને માત્ર હરણી બોટકાંડ માટે જ યાદ કરશે। આ પરિસ્થિતિ 48 ડિગ્રીમાં વોટ આપીને જો આપણા શહેરના નાગરિકોની થતી હોય તો આપણી ખરેખર જવાબદારી છે કે ફરી આવું ના બને। આ યુનિવર્સિટી કોણે આપી છે યાદ કરવાનું હંમેશા। હું કાયમ બોલું છું, આ શહેર વેચવા કાઢ્યું છે। કોર્પોરેશનની સામાન્ય સભામાં જે ગંભીર આરોપ લગાવ્યા છે। વડોદરા શહેરને વેચવા કાઢ્યું હોવાનો આરોપ લગાવાયો છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે। વધુ સમાચાર આવી રહ્યા છે સુરતથી। સુરતમાં વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકોની હડતાલ આખરે સમેટાઈ ગઈ છે। આરટીઓ વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠક બાદ સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો છે। ધારાસભ્ય અને કોર્પોરેટરની મધ્યસ્થી બાદ સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકોની આરટીઓ સાથે બેઠક મળી। આ બેઠકમાં સ્કૂલ વાન ચાલકોના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આરટીઓ તરફથી સકારાત્મક વલણ રાખતા હડતાલ આખરે સમેટાઈ છે। હડતાલ સમેટાઈ જતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે। સ્કૂલ વર્ધી એસોસિએશનની રજૂઆતને માન્ય રાખવામાં આવતા સ્કૂલ વેનના જે ડ્રાઈવરો છે તેઓએ આખરે પોતાની હડતાલને સમેટી લીધી છે। આરટીઓ સાથેની જે મહત્વની બેઠક મળી હતી, આ બેઠક સકારાત્મક રહેતા સમગ્ર મામલાનો અંત આવ્યો છે। સુરતમાં વાલીઓ માટે અહીંયા ચોક્કસથી રાહતના સમાચાર છે। આરટીઓ અધિકારી સાથેની બેઠક બાદ આ સમગ્ર મામલો થાળે પડ્યો છે અને હડતાલ સમેટાઈ ગઈ છે। સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોની હડતાલ આખરે સમેટાઈ। આરટીઓ અધિકારી સાથેની બેઠક સકારાત્મક રહેતા આ હડતાલને સમેટી લેવામાં આવી છે। ત્યારે સુરતમાં વાલીઓ માટે ચોક્કસથી આ મહત્વના અને રાહતના સમાચાર। તો આ તરફ અમદાવાદમાં સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાની હડતાલનો આજે બીજો દિવસ છે। બીજા દિવસે પણ હડતાલ યથાવત રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા। વાલીઓના મતે બેઠક કરી આ અંગે ઉકેલ લાવવા આજીજી કરાઈ છે। તો બીજી તરફ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા એવી પણ શરત રાખવામાં આવી છે કે આરટીઓ અમને વાહન પાર્સિંગ પરમિટ માટેનો સમય આપે તો હડતાલ સમેટવા તૈયાર છે। એક તરફ શાળાઓ શરૂ થઈ ગઈ છે, સ્કૂલ વાન ચાલકો હડતાલ ઉપર ઉતરતા વાલીઓની મુશ્કેલી વધી ગઈ છે। તકલીફ તો પડે છે, પણ એક નિર્ણય લાવવો જોઈએ આ લોકોને। રોજ મૂકવા આવવું વાલીઓએ, અને એક તરફ નોકરી ધંધા હોય અને એના કારણે મુશ્કેલી પડે, તકલીફ પડે છે। મુદ્દો ઉકેલાય એવું લાગે છે। ઉકેલ આવવો જોઈએ। સ્કૂલ વાનવાળા જે હવે આ હડતાલ સમેટી લે તો અમને લોકોને સારું પડશે। એટલે એ લોકોની જે મુશ્કેલી છે તો સરકારે પણ એમને સમય આપવો જોઈએ એવું લાગે છે। હા, એ વ્યવસ્થા મતલબ કે સરકાર જે સાથે મતલબ કે જે ગવર્મેન્ટ અધિકારીઓ સાથે બેસીને વાર્તાલાપ જે બી વાતચીત કરે તો સારું રહેશે। તો વાલીઓને હેરાનગતિ ઓછી થાય। હા, ઓછી તો થવાની ને, મતલબ વાલીઓની હેરાનગતિ બી ઓછી થાય। સવારે વહેલા ઉઠવું પડે છે, ટ્રાફિકમાં લેટ થઈ જવાય છે સ્કૂલોમાં આવવા માટે, અને કોઈને દૂરથી આવવું એમને બી તકલીફ પડતી હોય છે। આ વહેલી તકે ઉકેલ આવવો જોઈએ, મારું એવું માનવું છે। કારણ કે મારે 2 બેબીઓ છે, એક અલગ સ્કૂલમાં ભણે છે, એક અલગ સ્કૂલમાં ભણે છે। બંનેને વાન લેવા આવે છે, પરંતુ બંનેનો ટાઈમ સેમ હોવાથી મારે સવારમાં ઘણી બધી તકલીફ પડે છે। સામે બાળકોને ઉઠવામાં બી વહેલા ઉઠાડવા પડે છે, કારણ કે બંને બાજુ પહોંચી વળવા માટે બાળકોને બી ઘણી તકલીફ પડે છે। એટલે વહેલી તકે આ મુદ્દો ઉકેલાવવો જોઈએ એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। સ્કૂલ વેન ચાલકોની હડતાલનો આજે બીજો દિવસ છે અને હજુ પણ આરટીઓ અને સ્કૂલ વેન સંચાલકો વચ્ચેની મડાગાંઠ ઉકેલાઈ નથી, અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક જે છે આજે પણ વાલીઓએ પરેશાન થવાનો વારો આવ્યો છે। વાલીઓ પોતાના બાળકોને જે છે તે સ્કૂલ પર મૂકવા આવી રહ્યા છે। જે પ્રકારે
સ્કૂલ વેન સંચાલકોએ માંગ કરી છે કે તેઓને 3 મહિનાનો સમય આપવામાં આવે, તેમની જે સ્કૂલ વેન જે છે, તેમની સ્કૂલ રિક્ષા છે કે તેને પાસિંગ માટેનો 3 મહિનાનો સમય આપવામાં આવે, પરંતુ તે ક્યાંક ને ક્યાંક આરટીઓ વિભાગ દ્વારા આપવામાં આવ્યો નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક હજુ પણ આ મડાગાંઠ યથાવત છે. સ્કૂલ વર્ધી એસોસિએશનના ધર્મેન્દ્રભાઈ આપણી સાથે છે. ધર્મેન્દ્રભાઈ, સુરતમાં જે વિગતો આવી રહી છે કે સુરતમાં જે છે તે હડતાળ સમેટાઈ ગઈ છે, અહીંયા આજે પણ આપણે હડતાળ યથાવત છે, શું કહેશો? મેઇન વસ્તુ બાળકોની સુરક્ષાનો આ મુદ્દો છે. સરકારે વહેલામાં વહેલી તકે જાગવું જોઈએ અને અમારો પ્રશ્ન હલ કરવો જોઈએ. સુરતમાં જેવી રીતે મિટિંગ કરી છે એ લોકોએ, તો એવી રીતે અમદાવાદમાં બી કરવી જોઈએ અને જેથી કરીને અમારો બી નિકાલ થઈ શકે. આ વાલીઓ હેરાન થાય છે, તો મારું સરકારને એવું કહેવું છે કે તમે જલ્દી એનો ઉકેલ લાવો અમારો. ઓકે, આપણે ક્યાં સુધી આ હડતાળ ચાલુ રાખવાની છે? આજે બીજો દિવસ છે. આજનો અમારો બીજો દિવસ છે. જો આજનું શું સાંજ સુધીમાં શું નિકાલ આવે છે, પછી અમે આગળનો પ્રોગ્રામ અમે વિચારીશું. બિલકુલ, તો જે પ્રકારે સ્કૂલ વેન સંચાલકોની હડતાળનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ વાલીઓ જે છે કે તેઓના સંતાનોને સ્કૂલ પર મૂકવા પહોંચવું પડી રહ્યું છે અને મુશ્કેલીનો સામનો જે છે તેઓએ કરવો પડી રહ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. 9 રાજ્યોના રાજ્યપાલની નિયુક્તિ થશે. કેન્દ્ર સરકાર આગામી ટૂંક જ સમયમાં આ નિયુક્તિ કરશે. ગુજરાત, કેરળ, રાજસ્થાન, યુપી સહિતના 9 રાજ્યોના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થશે. જુલાઈથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં 9 રાજ્યપાલનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે. રાજકોટ માલવીયાનગર ફાટકમાં દુર્ઘટના અટકી છે. રેલવે ક્રોસિંગનું ફાટક બંધ ન કરાયું અને ટ્રેન પહોંચી ગઈ. પાયલોટની સમય સૂચકતાના કારણે ટ્રેન ધીમી પાડી. ટ્રેન ફાટકની નજીક જતા લોકોને રેલવેના કર્મચારીએ જગાડ્યું અને સ્થાનિકોનો આક્ષેપ છે કર્મચારી ફરજ ઉપર સૂઈ ગયો હતો. પાયલોટની સમય સૂચકતાથી આ આખી દુર્ઘટના ટળી છે. ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જો કદાચ સમય સૂચકતાથી પાયલોટ દ્વારા ટ્રેનને ધીમી પાડવામાં ન આવી હોત તો આજે મોટી દુર્ઘટના અહીંયા સર્જાઈ હોત. જોકે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કર્મચારી ફરજ દરમિયાન ઊંઘ લઈ રહ્યો હતો. રાજકોટથી ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ કર્મચારી ફરજ ઉપર સૂઈ રહ્યો હતો. ટ્રેન નજીક આવતા લોકોએ કર્મીને જગાડ્યો અને ફાટક જે છે તેને બંધ કરાવી હતી. તો આ તરફ વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આતંક સામે આવી રહ્યો છે. ખુલ્લેઆમ દારૂની બોટલ હાથમાં લઈ આતંક મચાવ્યો. બેફામ તત્વોએ મેડિકલ સ્ટોર સંચાલક સાથે પણ મારામારી કરી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 2 વખત અરજી કરી હોવા છતાં કાર્યવાહી ન કર્યાનો આરોપ છે. અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ખોટી મિનિટ બોક્સ બનાવવા બાબતે ગુનો નોંધાયો હતો. રિમાન્ડ દરમિયાન વધુ વિગતો સામે આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.